મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું વેલકમ છે. કેમ છો બધા? અને આજ તો મારા સવારથી છે વિમલનગર અને અને મમ્મી વાતો કરાવે છે મને. અને અમે કામ કરીને થઈ ગયા છીએ નવરા અને હવે જવાનું છે વાડીએ ફૂલ લેવા. કા મમ્મી? ફૂલ લેવા જાય હી અને આમ જો પલટન આખી પલટન ને આવવાનું છે. વાહ વાહ વાહ, હાલો જો મમ્મી તાળા મારવા માંડ્યા હે. વાડી એ તો ઊંધી થઈ નઈ જાય. આટલા બધા વાડીએ જઈ તો અમારે તો વરસાદી વાતાવરણ થઈ ગયું છે. બીજું તો હજી કઈ છે નહીં. આવતો નથી હજી. મંગાવો ને. સારું ચાલો તો હવે વાડીએ જઈને મળશું. હાલો જો પહોંચી ગયા હી વાડીએ. અને જો અહીંયા ચંપો છે મમ્મી ની ઉતારવા માંડ્યા હે. અને આ મારી માંડવી છે જો આવડી આવડી થઈ ગઈ હે. ક્યાં હે? નહીં ચીતા જેવી છે એ રહી. જો હાલો મીંદડી બેન. આ બાજુ જોવાનું. કેવી હે જો કલર તો જો એનો. જોયું જોયું હો તે. જવો આ છે માંડવી. ત્યાં કઈક વાયવું હે ફોટા ફૂટી ગયા. પપૈયા ફૂલ ફૂલ જો આ ફૂલ અસલ આવ્યા હે. એ આ તો ગુલાબી અલગ કલર નો વાવ્યો તો. બતાવો જો ગુલાબી કલર નો. આ કલર નો ઈ તો હે ઓલો લાલ કલર નો. જો અહીંયા ગુલાબ છે. હારા ગુલાબ ખોઈલા છે. ચોમાસું છે ને ભગવાન જા અહીંયા અમારો કૂવો ઢાંકી દીધો છે. કા મમ્મી રીંગણા થાય છે સેવા માં રીંગણા. રીંગણા છે ને બીજું શું વાવ્યું છે ભીંડો ગુવાર. માંડવી માં કેમ ઘાટી દેખાય આ પાખી દેખાય. ઈ તે દી આપણે અમે આવ્યા ત્યાં વાવી તી હે ને. મોગરા ના ફૂલ. મોગરા ના ફૂલ સખી મોગરા ના ફૂલ. હા ફૂલ જ લેવા મસ્ત આવ્યા હે ફૂલ છે. ફૂલ માં મધુમાલતી ફૂલ જેટલી સુગંધ પણ હોય. જોઈ તો નથી ખીલી કા મમ્મી હે થોડીક કર્યું હે. બપોરનો ટાઈમ થઈ ગયો હે ને આપણે ઘરે રસોઈ બનાવીને વાડીએ લઈ જઈ. રોટલા ને રોટલી ને ભાખરી ને એવું બનાવીએ બાકી શાક વાડીએ બને હે. વાડીનો શાક વાડીએ બનાવે છે. છાઈસ નો કેટલો ને રોટલા ને વાડીએ વન ભોજન કરવાનું હે. વરસાદની રાહ હતી વરસાદ આવતો હોત ને આપણે ખાતા હોત ને તો બહુ મજા આવત. હે જેને મન થાય આવી જાવ. હા જેને મન થતું હોય આવી જાવ. હે હવે થોડું મન થાય. તો હાલો વાડીએ જઈને જોઈ શું સિચ્યુએશન હે. ડુંગળી નું બનાવ્યું છે. ડુંગળી માંડવી. ખાવાનું ચાલુ કરી દીધું.
શાક મારે હજી ન થયું આખી ડુંગળી શાક આ મધ્ય દેવું ન ખાય આપણે માથે મારો કર્યો શું કર્યું ઘૂંટાઈ નહીં તો એવું તો ગાઈસ તો આપડા કલેજા મોટા થઈ ગયા હે અને હાથી હાંકવાનું ચાલુ થઈ ગયું અને આ હે સ્ટીયરિંગ વગરનું ટ્રેક્ટર હાથી હાંકતા રેડું હાલવા માંડ્યું કા ટાયર એની રીતે જાય સ્ટીયરિંગ હાથમાં હોય આમ મેળો તો ગમે જાય એને આ હાથી હાંકવાનું બાકી હોય હાંકવા મૂક્યો ખરાઈ થઈ ગઈ છે બરોબર ને એટલે હાકી નખાય હવે ટાઈમે નકર પાછો વેત નો રહ્યા હાંકવામાં આમાં આવું હોય આ બધી ખેડૂને તો કા ખેડૂત પાછું ચાલુ થઈ ગયું હે સ્ટેરિંગ વાળું થઈ ગયું હવે વરે છે આમ સ્ટેરિંગ નો પાઇપ જ નીકળી ગયો હતો આમાંથી બે પડી ને ટ્રેક્ટર તાકાત વાળું જેટલું કા ટ્રેક્ટર તાકાત વાળું જેટલું હે ને ટ્રેક્ટર થઈ ગયું ને હાલતો સારું આ તડકો નીકળ્યો છે એટલે આ થોડુંક હાલે એવું થઈ ગયું છે ઘણા નથી નહીં હાલે એમ ઘણા હાલે એમ છે એટલે બહુ હજી આમ ક્યાંય દેખાતા નથી ટ્રેક્ટર એટલે જેને હાલે એમ હોય હાકી નખાય અત્યારે ઉકલે સારું ટાઢા પોરે જો અહીંયા વાસળો ધાવે છે વાસળો થઈ ગયો એવડો હમણાં તો આ ગાયની સાઈડ કાપી જાય કા તાજો એવો થયો પેલા તો આસર મોઢામાં નહોતું આવતું એટલો આસર હતું એનું ગાયનું તો હવે મૂકવાનું નામ નથી લેતો વાસળા એ ધાવી લીધું પણ હવે ગાય દોવાનું ચાલુ થઈ ગયું એવું આ બાજુ આવેલી છે એમ અલીન કાકા માંડવી મકાઈ ને આપણે જો ખાઈ પીને ફળિયામાં બેઠા હતા અને આજુબાજુના બધાય મજા કરી વાતું કરી અને જો મમ્મી ઝૂલા ઝૂલે હે ઓય શું હે અમારે શું હોય ખાટલા ઢારી ઢારીને હોતા હે ફળિયામાં હા કેમ ફળિયામાં તો બેઠી મારે બેહવું પડે મીટિંગ હતી એમ કે મીટિંગ હતી કીધું તો ખરા મીટિંગ હતી અમારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી મહિના દીએ મહિના દીએ આરામ ખાટલો છે હા અમારો આરામ ખાટલો આમ આડું થઈ જાય ને આમ થાય કોઈને આરામ સોફા ટાઈપ બેહવું હોય તો એવી ફેસિલિટી અહીંયા અમારે પ્રોવાઈડ કરે છે કા અને હવે તો નીંદર આવે છે સુઈ જવાનો ટાઈમ થયો છે કાલે સવારે વહેલું ઉઠવાનું છે જવાનું રાજકોટ રજા પૂરી થઈ ગઈ એક દિવસની જતી કા રોકાઈ જવું હે તું રોકાઈ જાય ને તાર રોકાવું પાકો ને મચ્છર રખડ્યો જો
જો અમારા અહીંયા હે ને ગરોડીનું ઘર હે, બે ત્યાં બેઠી હે, અહીંયા હોય અહીંયા બધે. આપણે ઘરમાં જવું હોય ને બહુ ધ્યાન રાખવું પડે કા. કી બંધ થઈ ગઈ ફેસ લાઈટ એટલે ના દેખાતો હવે. હા લાઈટ ચાલુ જ છે આવડી. તો ડુંગળીનું શાક ખાધું એમ ને? તેનો ખાધું ખાધું ને. તો તમે એમાં રેસીપી નથી આપી, પછી માંગશે તો અહીંયા શું કરશો? બનાવી રખાય પાછું. બનાવી ના ખાય. ભાઈ આજ અમારા પાસે ટાઈમ નહોતો, હા. ઇમરજન્સી બનાવવાનું હતું એટલે નહોતી આવી. નો બની જ. નેક્સ્ટ ટાઈમ બતાવશું. આ ડુંગળીના શાકમાં શું હોય? બધાને આવડતું જ હોય. આખી ડુંગળીનું શાક તો ન આવડતું હોય મને નથી આવડતું. તો શીખી લેજે હવે. નેક્સ્ટ ટાઈમ આમ તું જોઈ લેજે. ઓકે, આપને હજી પહેલી વાર ખવડાવ્યું હોય અને આવડે હે તોય કા. તો તમે ખાવ નહીં ઘરે, આમ કે ના પાડી છે તમારે કોઈને ઘરે ખાવું નથી. અમને વાડીનું જ ભાવે એટલે. તો વાડીએ પછી બધાય બાયુનો પ્રોગ્રામ હોય ને તો હોય, બાકી ન હોય. આ હા, વખતે હતો તો ખવડાવ્યું. સરસ કામ છે તો તમારું. તો હુઈ જવાનું હે. હે તો હોય જ જવાનું હોય ને. જો કેવી બાત હે જો. અહીંયા કેમ બતાવી તો બાતતી હોય તો. જો 3 ભેગી થઈ હે જીવડા હાટું થઈને. જો જો જો. જાન પાસે ના કા ના. કોમેન્ટ કરજો કોને કોને ગરોળીથી બીક લાગે છે. આપણે તો બહુ, આપને તો બહુ જ લાગે છે. હા હાલો તો હુઈ જવાનું હવે. હે ના જાગરણ છે. શેનો? બુધવાર. બુધવારનું છેક. તો સારું ચાલો ગાઈઝ, હવે સુઈ જાય. આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું નવા બ્લોગ સાથે. અને કાલે તો સવારમાં જવાનું છે રાજકોટ, એટલે કાલનો બ્લોગ રાજકોટનો રહેશે હવે. બાકી અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આવજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તમે કહેવાનું હે? હે કઈ તો હોય બોલી